નર્મદાના રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવની નિમણૂકને લઈને વિવાદ. નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહે વિરોધ નોંધાવ્યો. રાજકીય પક્ષોના લોકોનો સમિતિમાં સમાવેશ કરાતા નારાજગી વ્યક્ત કરાઈ. રાજવી પરિવાર સાથે પરામર્શ કર્યા વગર જ નિમણૂક કરાઈ હોવાનો દાવો કરાયો છે. યુવરાજ માનવેન્દ્રસિંહે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. असुरक्षा बहुत है, लोगों जेम तेम अंदर पैसी जाए से ચોરીઓ થાય છે અને પહેલા તો અગાઉ તો ટ્રસ્ટીઓ હતા પણ નહીં અને સાથે સાથે ઓડિટ પણ 25 વર્ષથી નથી થયું. મેં આરટીઆઈઓ કરી છે જાણવા માટે કે કેમ ઓડિટ નથી થયું. એટલે હમણાં જે ટ્રસ્ટીઓ લેવામાં આવ્યા છે એ બધાને બધા જ રાજકીય લેવલના ટ્રસ્ટીઓ છે. આ મંદિરમાં ધર્મની વાતમાં રાજકીયતા નહીં આવવું જોઈએ એવું અમારા બધાનું માનવું છે. અને જે તમારું પણ નામ છે અંદર, તમે જાતે જ મારું નામ છે એની અંદર, હું ના નથી પાડતો, પણ સાથે સાથે અમે લોકો બીજા અમારા રાજવી પરિવારના નામનું સૂચન કરી હતી. કલેક્ટર સાહેબને એમને મળી આવ્યા હતા અને એમને જાતે જોયે છે. એમાંથી કોઈ પણ નામ નથી લેવામાં આવ્યું. અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલની જે મંડળ જે નિયુક્ત થઈ છે એ અત્યારે જ્યાં સુધી કે આ વાત અમે એનું ખુલાસો ના લાવીએ, જ્યાં સુધી કે અમને આનું કંઈક સોલ્યુશન ના લાવે ત્યાં સુધી એ મંડળને નહીં લેવામાં આવે.